एंड वेलकम बैक स्टूडेंट्स। हूँ छूं परवेज अंसारी और આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ। મિત્રો, લાસ્ટ વિડિયોઝમાં આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા શીખી ગયા। આજે આપણે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 શીખીશું। દાખલા નંબર 1 એ ખૂબ જ ઈઝી છે, એટલું ઈઝી છે કે કદાચ બોર્ડની પરીક્ષામાં ન પણ પૂછાય। પણ મિત્રો, આજે આપણે જે દાખલા નંબર 1 માં શીખીશું એ આવતા દાખલામાં આપણને ગણતરીમાં ઉપયોગી થશે, એટલે તમે ધ્યાનથી શીખજો। પ્રશ્ન વાંચું છું। નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। આ રીતમાં આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે। મિત્રો, પ્રાથમિક ધોરણમાં તમે અવયવ પાડતા શીખીને આવ્યા છો, એટલે આ રીત તમને ખૂબ જ ઈઝી લાગશે। પ્રશ્ન નંબર 1 થી આપણે શરૂ કરીએ। 140। હવે આપણને કોઈ પણ સંખ્યા આપી હોય મિત્રો, તો એના અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવા એ પહેલા આપણે સમજી લઈએ। તો અહીંયા આપણને પ્રશ્નમાં 140 આપેલા છે, તો સૌથી પહેલા આપણને જે સંખ્યા આપી હોય એ સંખ્યા એકી છે કે બેકી એ પહેલા આપણે નક્કી કરી લેવાનું। હવે એ કેવી રીતે નક્કી કરવું? તો આપણને જે સંખ્યા આપી હોય એ સંખ્યાનો એકમનો અંક જોવાનો। દાખલા તરીકે 140 140 માં એકમનો અંક એટલે સૌથી છેલ્લો અંક છે 0। જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાઓ એ બેકી સંખ્યા કહેવાય। અને જો બેકી સંખ્યા હોય તો આપણે તેના બે વડે ભાગ પાડી શકીએ। અહીંયા લખવું હોય તો આપણે લખી લઈએ। બેકી સંખ્યાની ઓળખ આપણે કેવી રીતે કરવી? જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય। બેકી સંખ્યાને યુગ્મ સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને જો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એવી સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ એટલે કે અયુગ્મ સંખ્યાઓ તરીકે ઓળખીશું। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 140 માં સૌથી છેલ્લો અંક જે એકમનો અંક કહેવાય એ 0 છે, અને 0 એ બેકી સંખ્યા કહેવાય। અને બેકી સંખ્યા હોય એટલે આપણે તેને 2 વડે ભાગી શકીએ, 2 વડે એના ભાગ પાડી શકીએ। તો અહીંયા આપણે 2 વડે ભાગ પાડીએ। અહીંયા 2 લખીએ। હવે 2 નો ઘડિયો તો તમને મિત્રો આવડતો જ હશે। 140 ભાગ્યા 2 કરીએ, અથવા 2 નો ઘડિયો બોલીએ તો 2 સીતા 14, એટલે આપણે 2 સીતા 14 લખીએ। અહીંયા એક 0 છે, 0 મૂકી દઈએ તો 70 દુ 140 થઈ જાય। હવે નવી સંખ્યા આપણને મળી 70। એ 70 ને આપણે ભાગ પાડીએ તો 70 માં પણ તમે મિત્રો જોઈ શકો છો જે એકમનો અંક છે એ 0 છે, અને એકમનો અંક 0 હોય એવી સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીએ છીએ। તો આપણે તેને પણ 2 વડે ભાગ પાડી શકીએ। તો અહીંયા 2 લખી દઈશું। હવે અહીંયા કેટલા લખવા એ કદાચ ખ્યાલ ના આવતો હોય તો બાજુમાં ભાગાકાર કરીને ચેક કરી લઈશું। અંદર 70, બહાર 2, 2 નો ઘડિયો બોલીશું। 2 તરી 6, 7 માંથી 6 જાય તો 1, 0 નીચે ઉતારીએ, 2 પંચા 10, એટલે અહીંયા આપણે 35 લખી દીધા। 35 દુ
70. હવે આપણી પાસે નવી સંખ્યા 35 આવી. તો મિત્રો આપણે સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો અવિભાજ્ય સંખ્યામાં આપણે એવી રીતે અવયવ પાડવાના કે જે અવયવ આપણને મળે એ તમામે તમામ અવિભાજ્ય સંખ્યાઓ મળવી જોઈએ. હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને અન્ય કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં. ફક્ત તે સંખ્યા પોતાના ઘડિયામાં જ આવતી હોય અથવા પોતે જે સંખ્યા હોય તેના વડે તેને ભાગી શકાય. ઘણી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, પરંતુ અહીંયા સરળતા માટે મેં બોર્ડ ઉપર કેટલીક અવિભાજ્ય સંખ્યાઓ લખી છે. 2 3 5 7 11 13 17 19 23. 1 થી 25 ની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ મેં અહીંયા લખી છે મિત્રો. એ તમે યાદ કરી લેજો. આપણે આ રીતમાં એ ખૂબ ઉપયોગી નીવડશે. હવે મિત્રો અહીંયા આપણી પાસે 35 આવ્યા. તો 35 માં એકમનો અંક 5 છે. 5 એટલે અહીં તમે જોઈ શકો છો 5 એકમનો અંક હોય તો એવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહીએ. એકી સંખ્યા આવે તો 2 વડે ભાગ પડે નહીં. અહીંયા તમે જુઓ મિત્રો, આ 2 વડે ભાગ ના પડે તો આપણે શું કરવાનું? 3 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો. પણ 3 વડે ભાગવા માટે એક બહુ સરળ ઈઝી રીત છે. ડાયરેક્ટ 3 વડે ભાગવા મંડી નહીં પડવાનું. પહેલા જોઈ લેવાનું કે આપણી પાસે જે સંખ્યા છે એ સંખ્યાના અંકોનો સરવાળો કેટલો થાય છે. મને અહીંયા 35 છે, તેમાં સંખ્યાના અંકોનો સરવાળો 3 + 5 એટલે કે 8 થાય. હવે 3 ના ઘડિયામાં 8 આવે નહીં, તો પછી 3 વડે ભાગાકાર થાય નહીં. તો 3 પછી કઈ સંખ્યા આવે છે? 5. તો 5 વડે આપણે ભાગીએ તો 5 નો ઘડિયો મિત્રો આપણને આવડે જ છે. 5 × 5 5 × 10 5 × 15 5 × 20 5 × 25 5 × 36 અને 5 × 35. એટલે 5 ના ઘડિયામાં 35 આવી જાય છે. એટલે આપણે 35 ને 5 વડે ભાગ પાડી દઈએ. 5 નો ઘડિયો બોલીએ તો 5 × 35. 7 આયા. 7 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 ના ઘડિયામાં જ આવશે. એટલે આપણે અહીંયા લખી દઈએ 7 × 7. મિત્રો 1 આવે એટલે આપણા અવયવ પૂરા થઈ ગયા. હવે આને આપણે બધા અવયવ નીચે જવાબ સ્વરૂપે લખી દઈએ. 140 બરાબર. હવે આપણે જવાબમાં અહીંયા લખવાનું શું? તો અહીંયા જે સંખ્યાઓ આવી હોય એ આપણે લખી દેવાની. તો સંખ્યા આપણને કઈ મળી? 2 × 2 × 5 × 7. બરાબરની નીચે બરાબર કરીને હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 2 એ 2 વખત છે, તો એને ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. તો 2 ની 2 ઘાત × 5 એક જ વખત છે અને 7 એક વખત છે. મિત્રો આપેલી સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય તો આ રીતે તમારે દાખલો ગણવો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. 156 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. માં મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લો જે અંક છે એકમનો અંક એ 6 છે. હવે 6 એકમનો અંક હોય તો એવી સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીશું. અને બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગ પાડી શકાય. તો આપણે 156 ને 2 વડે ભાગ પાડીએ. 2. હવે અહીંયા કેટલા લખવા એ કદાચ ખ્યાલ ના આવતો હોય તો 156 ભાગ્યા 2 કરીને જવાબ મેળવી લેવાનો અને અહીંયા લખી દેવાનો. આપણે અહીંયા કરીએ 156 ભાગ્યા 2. તો 2 નો ઘડિયો બોલીએ તો 2 × 7 = 14. બાદબાકી કરીએ તો 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. 6 નીચે ઉતારીએ તો થઈ ગયા
16 બેનો ઘડીઓ મિત્રો તમને આવડે છે 2 * 16 બાદબાકી કરીએ 6 માંથી 6 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 એટલે ભાગફળ આપણને 78 મળ્યા એ 78 અહીં લખી દઈએ હવે આપણી પાસે નવી જે સંખ્યા આવી 78 એના આપણે ભાગ પાડીશું તો સૌથી પહેલા નક્કી કરીએ કે તે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તો એ કેવી રીતે નક્કી કરવાનું તો જે સંખ્યા હોય એનો સૌથી પાછળનો અંક જોવાનો અહીંયા સૌથી પાછળનો અંક 8 છે જેને એકમનો અંક કહેવાય એટલે કે એકમનો અંક 8 છે હવે એકમનો અંક 8 હોય તો તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય અહીંયા મેં લખ્યું હતું મિત્રો તમે જોઈ શકો છો હવે 78 પણ બેકી સંખ્યા છે એટલે આપણે તેને 2 વડે ભાગી શકીએ એટલે અહીંયા 2 લખીશું હવે 78 ભાગ્યા 2 કરીએ તો અહીંયા કેટલા લખવા એ આપણે મેળવી લઈએ 2 નો ઘડિયો બહુ ઈઝી 2 તરી 6 7 માંથી 6 જાય તો 1 8 નીચે ઉતારો 18 થઈ ગયા 2 નવા 18 બાદબાકી કરીએ 8 માંથી 8 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 39 આયા એ અહીં લખી દઈએ નવી સંખ્યા આપણને મળી 39 એના આપણે ભાગ પાડીએ તો 39 માં એકમનો અંક 9 છે હવે એકમનો અંક 9 હોય એવી સંખ્યાને આપણે એકી સંખ્યા કહીશું અને એકી સંખ્યા હોય તો 2 વડે ભાગી શકાય નહીં હવે 2 વડે ન ભાગી શકાય તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે 3 તો 3 વડે આપણે પ્રયત્ન કરીએ પણ 3 વડે આપણે ડાયરેક્ટ ભાગાકાર કરવાનો નહીં આપણી પાસે જે સંખ્યા હોય એ સંખ્યાના અંકોનો સરવાળો કરીને ચેક કરી લેવાનો માન લો આપણી પાસે સંખ્યા છે 39 તો 39 ના બે અંકો એટલે કે 3 + 9 બંનેનો સરવાળો કરીએ તો 3 + 9 12 થાય અંકોનો સરવાળો કરતા આપણને જે સંખ્યા મળે જો એ સંખ્યા 3 ના ઘડિયામાં આવતી હોય તો 3 વડે ભાગ પડે આપણે 3 નો ઘડિયો બોલીએ 3 * 1 = 3 3 * 2 = 6 3 તરી 9 3 ચોકું 12 એટલે કે આપણે 3 ના ઘડિયામાં આ સંખ્યા આવશે એટલે કે 3 વડે આપણે એને ભાગ પાડી શકીએ તો આપણે ભાગ પાડીએ 3 લખી દીધા અહીંયા કેટલા લખવા ખબર ના પડતી હોય તો આપણે ભાગાકાર કરીને ચેક કરી લેવાનું 3 * 1 = 3 3 માં 3 જાય તો 0 9 નીચે ઉતારો 3 તરી 9 9 માંથી 9 જાય તો 0 ભાગફળમાં 13 આયા એ 13 અહીં લખી દઈએ આપણે ચેક કરવો તો ગુણાકાર કરી મેળવી લઈએ 13 તરી 39 13 નો ઘડિયો બોલીએ તો 13 તરી 39 થઈ જાય હવે આપણી પાસે 13 આયા તો મિત્રો 13 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એ 13 ના ઘડિયામાં જ આવે એટલે સીધું આપણે એના ભાગ 13 * 13 એવી રીતે કરીશું એક આવી જાય એટલે આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય નીચે આપણે જવાબ લખી દેવાનું અહીં જેવી રીતે આપણે જવાબ લખ્યો એ રીતે જ અહીંયા આપણે જવાબ લખીએ 156 બરાબર હવે આપણે આના અવિભાજ્ય અવયવ લખવા છે તો અવિભાજ્ય અવયવ કયા લખવાના તો અહીંયા જે સંખ્યાઓ આવી આ બાજુ એ તમામને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાનું અહીંયા તમે જુઓ 2 * 2 * 3 ને * 13 બરાબરની નીચે બરાબર કરીને જોઈ લેવાનું કે એકની એક સંખ્યા એક કરતા વધુ વખત આવે તો એને આપણે ઘાતના સ્વરૂપે દર્શાવી દેવાનું માનો અહીંયા 2 એ 2 વખત આવે છે તો એને આપણે ઘાતના સ્વરૂપમાં દર્શાવી દઈએ 2 ની 2 ઘાત પછી 3 એક જ વખત છે અને 13 પણ એક જ વખત છે એટલે આ થઈ ગયો આપણો જવાબ ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો 3825 એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ હવે અવિભાજ્ય અવયવ પાડવામાં સૌથી પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ
તો આપણને જે સંખ્યા આપી હોય એમાં સૌથી છેલ્લી સંખ્યા એટલે કે એકમ નોંધ જોવાનો. એકમ નોંધ 5 છે અને એકમ નોંધ 5 હોય તો એવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય અને એકી સંખ્યા હોય તો 2 વડે ભાગ પડે નહીં. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3 આવે છે. તો 3 વડે ભાગ પડે કે ના પડે એ આપણે પહેલા ચેક કરી લેવાનું. તો કેવી રીતે ચેક કરવાનું? તો મિત્રો આપણને જે સંખ્યા આપી હોય એ સંખ્યાના બધા અંકોનો સરવાળો કરવાનો. માનો અહીંયા 3825 છે, તેના બધા અંકોનો સરવાળો કરીએ તો 3 + 8 + 2 + 5. 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18. જે જવાબ આવ્યો અહીંયા જવાબ 18 આવ્યો એ 3 ના ઘડિયામાં આવે છે. 3 × 18 એટલે આપણે આના 3 વડે ભાગ પાડી શકીએ. આપણે 3 વડે ભાગ પાડી દઈએ મિત્રો. અહીંયા 3 લખીશું. હવે અહીંયા કઈ સંખ્યા લખવી ખ્યાલ ના આવતો હોય તો આ બંનેનો ભાગાકાર કરી લેવાનો અને જવાબ મેળવી લેવાનો. 3 × 3, 3 માંથી 3 જાય તો 0, 8 નીચે ઉતારો. 3 × 2 = 6, 8 માંથી 6 જાય તો 2, 2 નીચે ઉતારો. 22 થયા. 3 × 7 = 21, 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 2 જાય તો 0, 5 નીચે ઉતારો. 15 થયા. 3 નો ઘડિયો. 3 × 5 = 15. 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. આપણો જવાબ આવ્યો 1275. અહીં લખી દીધું. નવી સંખ્યા આપણને મળી 1275. એમાં એકમ નોંધ 5 છે એટલે એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા તો 2 વડે ભાગ પડે નહીં. 2 પછીની સંખ્યા 3 છે. 3 વડે આપણે ચેક કરી લઈએ કે ભાગ પડે કે ના પડે. કેવી રીતે ચેક કરવાનું અત્યારે મેં તમને શીખવાડ્યું. અહીં આપણે ડાયરેક્ટ કરીએ છીએ. આ તમામ સંખ્યાનો આપણે સરવાળો કરીશું. 1 + 2, 1 ને 2 3, 3 ને 7 10, 10 ને 5 15. 15 એ 3 ના ઘડિયામાં આવે. તમે 3 નો ઘડિયો બોલો તો 3 × 5 = 15 થાય એટલે કે 3 ના ઘડિયામાં આવે. તો આપણે આ સંખ્યાને 3 વડે ભાગ પાડી શકીએ. અહીંયા 3 લખ્યા. અહીંયા શું લખવું ના ખ્યાલ આવતો હોય તો બાજુમાં ભાગાકાર કરીને મેળવી લેવાનું. 3 નો ઘડિયો બોલીએ તો 3 × 4 = 12, 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, 7 નીચે ઉતારીએ. 3 × 2 = 6, 7 માંથી 6 જાય તો 1, 5 નીચે ઉતારીએ. 15 થયા. 3 નો ઘડિયો. 3 × 5 = 15, 5 માંથી 5 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0 એટલે 425 આવ્યા. જે સંખ્યા આવી એ અહીંયા બાજુમાં લખી દઈએ. ફરીથી આપણે આ સંખ્યાના અંકોનો સરવાળો કરીએ તો 4 ને 2 6, 6 ને 5 11. આવી રીતે સરવાળો કરીને ચેક કરી લેવાનો. 4 + 2 6 થાય. 6 ને 5 11. 3 ના ઘડિયામાં મિત્રો 11 ના આવે એટલે 3 વડે ભાગ પડે નહીં. હવે 3 વડે ભાગ ન પડે તો 3 પછી કઈ સંખ્યા આવે છે 5. તો આપણે 5 વડે આના ભાગ પાડીએ. મિત્રો 5 વડે ક્યારે ભાગ પડે તો જ્યારે એકમ નોંધ 0 અથવા 5 હોય ત્યારે 5 વડે ભાગ પાડી દેવાના. અહીંયા 5 એકાનો ઘડિયો બોલીએ તો 5 × 40, 2 માંથી 0 જાય તો 2, 4 માંથી 4 જાય તો 0, 5 નીચે ઉતારીએ. 25 થયા. 5 એકાનો ઘડિયો. બહુ ઈઝી. પાયો પાયો 25, 5 માંથી 5 જાય 0, 2 માંથી 2 જાય તો 0, 85 આવ્યા. અહીંયા આપણે 5 વડે ભાગ પાડ્યા એટલે 5 લખીશું. અહીંયા 85 લખીએ. अब 85 માં પણ એકમ નોંધ 5 છે એટલે આપણે 5 વડે ભાગ પાડીએ. અહીંયા કેટલા લખવા
ખ્યાલ ના આવતો હોય તો ભાગાકાર કરી દેવાનો 5 એકા 5 8 માંથી 5 જાય તો 3 5 નીચે ઉતારો થઈ ગયા 35 5 નો ઘડિયો 5 સીતા 35 બાદબાકી કરીએ 5 માંથી 5 જાય 0 3 માંથી 3 જાય તો 0 17 આવ્યા અહીં લખી દઈએ હવે મિત્રો 17 ના ભાગ પાડવાના આવે તો 17 એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે અહીંયા તમે બોર્ડ પર જોઈ શકો છો કે 17 એ અવિભાજ્ય સંખ્યા છે જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે તો સીધું જે તે સંખ્યાનો ઘડિયા વડે તેના ભાગ પાડી દેવાના માનો અહીંયા 17 આયા એટલે આપણે 17 વડે તેના ભાગ પાડીએ તો 17 એકાનો ઘડિયો બોલીએ 17 નો તો 17 એકા 17 એક આવી જાય એટલે આપણો દાખલો પૂરો નીચે આપણે જવાબ લખી દઈએ માટે 3825 બરાબર હવે આના અવિભાજ્ય અવયવ કયા કયા થાય અહીંયા જે સંખ્યાઓ આવે તે આપણે જવાબમાં ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાનું 3 બે વખત છે 5 વાર મિત્રો બે વખત છે અને 17 એક વખત છે આપણે લખી દીધું હવે 3 બે વખત છે એને ઘાતના સ્વરૂપમાં દર્શાવી દઈએ તો 3 ની 2 ઘાત અહીંયા જો 5 પણ બે વખત છે તો 5 ની 2 ઘાત અને 17 એક વખત છે તો 17 એક વખત હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ $5005 એના આપણે અવિભાજ્ય અવયવ કાઢવાના છે તો અત્યારે મેં તમને કીધું કે જો એકમનો અંક 0 અથવા 5 હોય તો આપણે 5 વડે સીધા ભાગ પાડી શકીએ તો આપણે અહીંયા પાડી દઈએ અહીંયા એકમનો અંક 5 છે તો આપણે 5 વડે ભાગ પાડી દઈએ હવે 5005 ને આપણે જ્યારે 5 વડે ભાગ પાડતા હોઈએ ત્યારે અહીંયા શું લખવું માનો ખ્યાલ ના આવતો હોય તો બાજુમાં ભાગાકાર કરીને મેળવી લેવાનું અને જો ડાયરેક્ટ કરતા આવડતું તો ડાયરેક્ટ પણ કરી શકાય અહીંયા હું ડાયરેક્ટ કરીને તમને બતાવું છું માનો આપણે 5 વડે ભાગ પાડીએ તો 5 એકાનો ઘડિયો બોલીએ તો 5 એકા 5 પછી વચ્ચે 2 0 છે તો 2 0 અને છેલ્લે 5 એકા 5 આવી રીતે પણ કરી શકાય માનો ડાયરેક્ટ કરતા ના આવડતું હોય તો બાજુમાં આપણે સાદી રીતે કરી લેવાનું 5 એકા 5 5 માંથી 5 જાય તો 0 0 નીચે ઉતારો ભાગ ના ચાલે બીજો 0 ઉતારો ભાગ ના ચાલે જ્યારે ભાગ ના ચાલતો હોય ત્યારે 0 ઉપર મૂકતા રહેવાનું અને છેલ્લે 5 એટલે 5 એકા 5 5 માંથી 5 0 1001 ડાયરેક્ટ કરો તો પણ ચાલે આવી રીતે કરો તો પણ ચાલે હવે મિત્રો 1001 આવે 1001 એ એકી સંખ્યા છે કે બેકી એ કેવી રીતે ચેક કરવાનું તો એકમનો અંક જોવાનો એકમનો અંક પણ 1 છે 1 હોય એટલે એકી સંખ્યા કહેવાય એકી સંખ્યાઓ તો 2 વડે ભાગ ચાલે નહીં અહીંયા આપણે છેલ્લે કઈ સંખ્યા વડે ભાગ ચલાવ્યો તો 5 વડે તો હવે એના પછી 5 થી મોટી સંખ્યા વડે ભાગ ચાલે આટલું યાદ રાખજો મિત્રો તો 5 થી મોટી સંખ્યા કઈ છે અવિભાજ્ય 7 તો 7 વડે આપણે ચેક કરી લઈએ કે 7 વડે ભાગ ચાલે કે નહીં તો 7 એકા 7 10 માંથી 7 જાય તો 3 0 નીચે ઉતારીએ તો 30 થાય 7 ચોકુ 28 0 માંથી 8 ના જાય 10 કો લઈએ 3 ને કાપીએ 2 અહીંયા 10 માંથી 8 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 1 નીચે ઉતારીએ 7 તારી 21 1 માંથી 1 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 મિત્રો જો 7 વડે ભાગ પડી ગયા એટલે અહીંયા 7 લખીશું અને અહીંયા 143 લખીશું હવે 143 એ પણ એકી સંખ્યા છે 143 નો 7 વડે
ભાગ નહીં પડે તમે ચેક કરી લેજો. અમાનો 7 વડે ભાગ ન પડતા હોય તો 7 પછીની કઈ સંખ્યા આવે? 7 પછીની અવિભાજ્ય સંખ્યા છે 11. તો 11 વડે મિત્રો આપણે ચેક કરી લઈએ કે 11 વડે 143 ના ભાગ પડે કે ના પડે? 11 એકા 11. 4 માંથી 1 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0, 3 નીચે ઉતારીએ 33 થયા. 11 એકાનો ઘડીઓ બોલીએ 11 તરી 33. બાદબાકી કરીએ 3 માં 3 જાય 0, 3 માં 3 જાય 0. 11 વડે ભાગ પડી ગયા મિત્રો. એટલે અહીંયા 11 લખીશું અને અહીંયા ભાગફળમાં 13 આવે એટલે આપણે 13 લખી દીધા. હવે 13 ના આપણે અવયવ પાડવાના છે. તો મિત્રો 13 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો 13 એ અવિભાજ્ય સંખ્યા છે. તો માટે આપણે સીધે સીધું 13 ના ઘડિયા વડે લખી દઈએ 13 એકા 13. એક આવી જાય એટલે આપણો દાખલો પૂરો. તો આપણે એનો જવાબ લખી દઈએ 5005 બરાબર આના અવયવ લખવાના આયા. આ લાઈનની સંખ્યાઓ લખી દેવાની 5 7 11 અને 13. અહીંયા મિત્રો દરેક સંખ્યા 5 7 11 13 આ દરેક સંખ્યા એક એક વખત જ છે એટલે આપણે બીજો સ્ટેપ લખવાની જરૂર નથી. અહીંયા આ દાખલો પૂરો. હવે એના પછી આપણે 5મા નંબરનો પ્રશ્ન જોઈએ. જગ્યા નથી એટલે એ બાજુ લખું છું. આના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે મિત્રો. તો અવિભાજ્ય અવયવ પાડવામાં સૌથી પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આપણને જે સંખ્યા આપી હોય એમાં છેલ્લો અંક એટલે કે એકમનો અંક જોઈ લેવાનો. અહીંયા એકમનો અંક 9 છે. એકમનો અંક 9 છે માટે આપેલી સંખ્યા એ એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો 2 વડે ભાગ પાડવાનો પ્રયત્ન કરવાનો નહીં. 2 પછી કઈ સંખ્યા આવે? 3. હવે 3 વડે ક્યારે ભાગ પડે? મેં અત્યારે તમને શીખવાડ્યું કે 3 વડે ભાગ પાડતા પહેલા રકમમાં આપણને જે સંખ્યા આપી હોય એ સંખ્યાના તમામ અંકોનો સરવાળો ચેક કરી લેવાનો. માનો અહીંયા આપણે સરવાળો ચેક કરીએ તો 7 7 + 4 11 11 + 2 13 13 + 9 22 થાય મિત્રો. 13 + 9 કેટલા થાય? 22. હવે 22 3 એકાના ઘડિયામાં ના આવે. તમે ઘડિયો બોલો તમને ખ્યાલ આવી જશે કે 3 ના ઘડિયામાં 22 આવે નહીં. એટલે 3 વડે ભાગ નહીં પડે. તો 3 પછી કઈ સંખ્યા આવે? 5. હવે 5 વડે ક્યારે ભાગ પડે આપેલી સંખ્યાના? કે જ્યારે એકમનો અંક છેલ્લો અંક 0 અથવા 5 હોય ત્યારે. અહીંયા એકમનો અંક 9 છે માટે 5 વડે પણ ભાગ પડશે નહીં. હવે 5 વડે નહીં પડે તો પછી આપણે 5 પછીની અવિભાજ્ય સંખ્યા લઈએ 7. 7 વડે આપણે પ્રયત્ન કરી જોઈએ. 7 એકા 7. 7 માંથી 7 જાય તો 0. 4 નીચે ઉતારીએ. 7 ના ઘડિયામાં 4 નહીં આવે એટલે બીજી એક સંખ્યા ઉતારીએ. એક સાથે બે સંખ્યા ઉતારો એટલે ઉપર 0 લખવાનું. 7 ના ઘડિયા વડે આપણે પ્રયત્ન કરીએ તો 7 6 42. 2 માંથી 2 જાય 0. 4 માં 4 જાય 0. 9 નીચે ઉતારીએ. 7 એકા 7. 9 માં 7 જાય તો 2. મિત્રો અહીંયા શેષ 2 આવે એટલે 7 વડે ભાગાકાર શક્ય નથી. 7 વડે ભાગ નહીં પડે આપેલી સંખ્યા. હવે 7 વડે ના પડે તો એના પછી 11 વડે પ્રયત્ન કરીશું. 11 એકાનો ઘડિયો બોલીએ તો 11 6 66. 4 માંથી 6 ના જાય. 10 લઈએ. 7 ને કાપીએ 6. અહીંયા 10 10 * 4 14 માંથી 6 જાય તો 8. 6 માંથી 6 જાય તો 0. 2 નીચે ઉતારીએ. 82 થયા. 11 * 7 = 77.
2 માંથી 7 ન જાય, 10 को લઈએ, 8 ને કાપીએ 7, અહીંયા 10, 10 ને 12, 12 માંથી 7 જાય તો 5, 7 માંથી 7 જાય તો 0, 9 નીચે ઉતારીએ, 11 પંચા 55, બાદબાકી કરીએ, 9 માંથી 5 જાય તો 4, 5 માંથી 5 જાય તો 0. અહીંયા પણ મિત્રો શેષ 4 આવે છે એટલે 11 વડે ભાગ શક્ય નથી. મિત્રો તમે જોઈ શકો છો અત્યાર સુધી આપણે આ તમામે તમામ સંખ્યાઓ વડે પ્રયત્ન કર્યો ભાગ પાડવાનો, પણ ભાગ પડતો નથી. ઘણીવાર આવો દાખલો પરીક્ષામાં પૂછાઈ જાય તો થોડોક વધુ સમય માંગી લે તેવો હોય છે, પણ ગભરાવાનું નહીં. આપણે જે પ્રમાણે દાખલો કરતા હોઈએ એ પ્રમાણે જ કરતા જવાનું, અવશ્ય તમને સફળતા મળશે જ. પ્રયત્ન કરતા રહેવાનો. ચલો આપણે આગળ પ્રયત્ન કરીએ. માનો 11 વડે આપણે ભાગ ન પડ્યા તો 11 પછી આપણે 13 વડે પ્રયત્ન કરીએ. તે એકમનો ઘડિયો બોલીએ. 13 પંચા 65 અને 13 છંગ 78. અહીંયા 74 છે એટલે આપણે લખીશું 13 પંચા 65. 4 માંથી 5 ન જાય, 10 को લઈએ, 7 ને કાપીએ 6, અહીંયા 10, 10 ને 4 14, 14 માંથી 5 જાય તો 9, 6 માંથી 6 જાય તો 0, 2 નીચે ઉતારીએ, 92. 13 એકાનો ઘડિયો. 13 છંગ 78, 13 સીતા 51. 2 માંથી 1 જાય તો 1, 9 માં 9 જાય 0, 9 નીચે ઉતારીએ. 13 એકા 13, 9 માંથી 3 જાય તો 6, 1 માંથી 1 જાય તો 0. અહીંયા પણ શેષ બાકી રહે છે એટલે 13 વડે પણ આના ભાગ શક્ય નથી. 13 પછીની સંખ્યા આવે 17. 17 વડે આપણે પ્રયત્ન કરીએ. મિત્રો ગભરાવાનું નહીં, આપણે પ્રયત્ન કરતા રહીશું, આપણને 100% સફળતા મળશે. 13 પછીની સંખ્યા 17 આવે છે એટલે આપણે 17 વડે ભાગ પાડવાનો પ્રયત્ન કરીએ. 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68. બાદબાકી કરીએ. 4 માંથી 8 ન જાય, 10 को લઈશું, 7 ને કાપીએ 6, અહીંયા 10, 10 ને 4 14, 14 માંથી 8 જાય તો 6, 6 માંથી 6 જાય તો 0, 2 નીચે ઉતારીએ, 62 થાય મિત્રો. 17 એકાનો ઘડિયો. 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51. 2 માંથી 1 જાય તો 1, 6 માંથી 5 જાય તો 1, 9 નીચે ઉતારીએ, 119. 17 એકાનો ઘડિયો બોલીએ. 17 એકા 17, 17 દુ 34, 17 તરી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 છંગ 102, 17 સીતા 119. મિત્રો 17 સીતા 119. બાદબાકી કરીએ. 9 માંથી 9 જાય 0, 1 માંથી 1 જાય 0, 1 માંથી 1 જાય 0. મિત્રો અહીંયા શેષ 0 આવી ગઈ એટલે 17 વડે ભાગ પડે એટલે અહીંયા આપણે લખી દઈએ 17 અને અહીંયા 437. હવે આ 437 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. 17 વડે 437 ના ભાગ નહીં પડે તો 17 પછીની સંખ્યા કઈ આવે છે મિત્રો? 19. 19 વડે આપણે પ્રયત્ન કરીએ. 19 એકા 19, 19 દુ 38. 3 માંથી 8 ન જાય, 10 को લઈએ, 4 ને કાપીએ 3, અહીંયા 10, 10 ને 3 13, 13 માંથી 8 જાય તો 5, 3 માંથી 3 જાય તો 0, 7 નીચે ઉતારીએ, થઈ ગયા 57. 19 એકાનો ઘડિયો. 19 એકા 19, 19 દુ 38, 19 તરી 57. 7 માંથી 7 જાય 0, 5 માંથી 5 જાય તો 0. અહીંયા મિત્રો શેષ 0 આવી ગઈ એટલે 19 વડે ભાગ આના શક્ય છે 437 ના. એટલે આપણે અહીંયા લખીએ 19 અને અહીંયા 23. હવે મિત્રો 23 એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે 23
એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, માટે આના ભાગ આપણે સીધે સીધા 23 વડે જ કરી દઈશું. 23 એકા 23. મિત્રો અહીંયા તમે જોયું કે આ જે પાંચમો પ્રશ્ન છે એ પાંચમા પ્રશ્નમાં અવિભાજ્ય અવયવ પાડવામાં આપણને થોડો વધુ સમય લાગે, પરંતુ મિત્રો રકમ જોઈને કોઈ દિવસ ગભરાવવું નહીં. આપણે જે પ્રકારે દાખલો ગણતા હોઈએ એ પ્રકારે જ ગણતા જવાનું, આત્મવિશ્વાસ રાખવાનો. 100% તમને સાચો જવાબ મળશે. અહીંયા આપણો છેલ્લે 1 આવી ગયો એટલે દાખલો પૂરો. છેલ્લે આપણે જવાબ લખવાનો છે 7429. એના અવિભાજ્ય અવયવ લખી દઈએ 17, 19 અને 23. આ ત્રણે ત્રણ સંખ્યાઓ એક એક વખત છે એટલે બીજો સ્ટેપ લખવાની જરૂર નથી. મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. વધુ સમ્સ જોવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ જ્ઞાન ગુરુ. આવજો.